બ્રહ્મના સુખનો અનુભવ. આ પ્રમાણે ભગતજી સારું અનેક કષ્ટ વેઠી, ઉપાધિ અપમાન સહન કરી, જે પરમહંસો બહાર નીકળ્યા હતા તેને તેમના સર્વે મનોરથ પૂરા કરી અલૌકિક સુખ આપ્યું. કંઈ જ અધૂરું ન રહે, પૂર્ણકામપણું મનાઈ જાય એ માટે એ પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ શ્રીજીના અખંડ ધારક વડવાનળ જેવા પરમ એકાંતિક સત્પુરુષ પોતાની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તે સારું આવા અલૌકિક દિવ્ય ચરિત્રો પ્રસંગો ઊભા કરીને કરતા અને પોતાના ભક્તજનને અપાર સુખ આપતા. આવા અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મના સુખનો કિંચિત પણ જેને અનુભવ થયો હોય તેને જગતના સુખ નરકતુલ્ય જણાયા વગર રહે જ નહીં. એ અનુભવ જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી ઇન્દ્રિયો અંતઃકરણ પંચ વિષયમાં ઝડપું નાખી જીવને અતિ દુઃખીઓ કરી મૂકે છે. તે ઇન્દ્રિયો અંતઃકરણના આવરણને ભેદવા માટે પ્રગટ સત્પુરુષની મૂર્તિને હૃદયમાં ધ્યાન અને અખંડ સ્મૃતિ દ્વારા પ્રગટ કરી પધરાવવી જ જોઈએ. એ મૂર્તિ અંતરમાં બેઠી એટલે સુખ, સુખ અને સુખ છે. તે સિવાય પરોક્ષ ભજનથી ઇન્દ્રિયો અંતઃકરણના આવરણ ભેદાતા નથી. આ પ્રમાણે ભગતજી અલૌકિક સુખ આપતા. નાથા ભગત રોજ સગડી કરી ભગતજીને શેક કરે. સૌને સવારે વહેલા ઉઠાડી ધ્યાનમાં બેસાડી ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિને હૃદયાકાશમાં લીન કરી ભગવાનની મૂર્તિ પ્રગટ કરવાની બ્રહ્મ વિદ્યા શીખવાડતા. એક દિવસ સવારના સૌ પરવાર્યા ત્યારે ભગતજી બધાને કહે, આજે તો સૌ છાણા વીણવા જાઓ અને 4-5 મણ ભાર ઉચકી શકે એવા હોય તે જાય. પછી તો નારાયણ ચરણદાસજી, ભક્તિજીવનદાસજી વગેરે તૈયાર થયા. એટલે યજ્ઞપુરુષદાસજી કહે, હું તો છાણા વીણીને ભેગા કરી આપું, પણ 5 મણ ભાર મારાથી ઉચકાય નહીં. ત્યારે ભગતજી કહે, જેનાથી ઉચકાય તે જાઓ. પછી જે જવાને તૈયાર થયા તેને મળ્યા. બીજાને કહે, મારે તો કોઈને મોકલવા નથી, પણ આ તો પરીક્ષા કરી જોઈ. એમ રમૂજ કરી સૌને સુખ આપ્યું. એક દિવસ ભગતજીએ સૌને કહ્યું, તમે સૌ ઉપવાસી છો અને મહારાજને તપ વહાલું છે, એટલે આજ તો સૌ તલસરા વીણવા વાઘનગર જાઓ. એટલે કેશવપ્રસાદ કહે, મેં વાઘનગરનો માર્ગ દીઠો છે. પછી સૌ તે તરફ ગયા અને વિજ્ઞાનદાસજી તથા મહાપુરુષદાસજી બંને વાઘનગર જોડી માગવા ગયા. જોડી માગીને આવ્યા એટલે ભગતજી કહે, કોની આજ્ઞાથી જોડી માગવા ગયા હતા? અને પેલો વૈદ્ય મારી આજ્ઞાથી મંદિર કરે છે તેને તો વાસનાવાળો કહો છો, ને તમો પોતે કેમ ગયા? એમ કહીને બધાને ખૂબ હસાવ્યા. પછી જોડીમાંથી દાળ વેરાઈ ગઈ. તેને ભગતજીએ ચોખ્ખી કરાવી, ધોવરાવી અને આજ્ઞા કરી, આ દાળ રાંધજો. આપનારે તો પોતાના કલ્યાણ સારું આપી, તો આપણે તેને શુદ્ધ કરી ઠાકોરજીને ધરાવી અંગીકાર કરવી જોઈએ. આમ સર્વેના હિતની જ દ્રષ્ટિ જેમનામાં છે એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ એકાંતિક ભગતજી પોતાના લાડીલા અનન્ય શિષ્યોને પરમ ભાવથી અનેક પ્રકારનું સુખ આપતા હતા. તેમના તરફ જ દ્રષ્ટિ, તેમના તરફ જ સ્નેહ. કોઈ રીતે પણ તેમની વૃત્તિ ભગવાનમાંથી તૂટે નહીં અને અખંડ દ્રઢતા જ થતી રહે. એ જ કેવળ લક્ષ્ય રાખીને બ્રહ્મસ્થિતિને માર્ગે લઈ
અખંડ મહારાજની મૂર્તિનું સુખ આપવાનું જ તાન તેમને હતું. મોટા પુરુષની આ દ્રષ્ટિને ટૂંકી બુદ્ધિવાળા જીવ કેમ જાણી શકે? તેમને તો એમ જ જણાય કે પોતાને મોટા થવું છે, ભગવાન થવું છે, પૂજાવું છે, મનાવવું છે. પરંતુ પોતાની દરેક ક્રિયા પોતાના શિષ્યોને શ્રીજી મહારાજની મૂર્તિમાં જ જોડી દેવા માટેની હોય છે. એ તો જે અખંડ પાસે રહીને ભક્તની દ્રષ્ટિએ જોતો હોય તેને જ સમજાય. તમારે જ્યાં જશો ત્યાં એમનો જ આધાર છે. તેમના પરમ લાડીલા શિષ્ય વિજ્ઞાનદાસજીને વાઘનગર જાતાં પગમાં કાંટો વાગ્યો. તે નાથા ભગત પાસે પોતે બેસીને કઢાવ્યો. કાંટો નાથા ભગતે કાઢીને ભગતજીને બતાવ્યો. એટલે ભગતજી કહે, ઓહો, આવડો મોટો કાંટો વાગ્યો. હવે એને કોઈ ક્રિયા બતાવવી નહીં, કારણ કે એ જોડા પહેરતા નથી. એમને વર્જી મેલવા અને અખંડ ભજન કરવા દેવું. તમારે જ્યાં જશો ત્યાં એમનો જ આધાર છે. એમ વિજ્ઞાનદાસજીની બહુ જ પ્રશંસા કરી. પ્રાગજીને ઓળખતા નહોતા. ભગતજી રોજ ત્યાં કથા વાર્તા કરે. એટલે મહાદેવના દર્શન કરવા આવનાર કેટલાક ભાવિક બ્રાહ્મણો તથા બીજા ગામના માણસો ભગતજીની વાતો સાંભળવા બેસતા. ભગવાનનું ભજન કરવા માટે ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ ખેંચી એકાગ્ર ચિત્તે મૂર્તિમાં જોડાઈ જાય. તો જ ભજનનું યથાર્થ સુખ આવે. એવો ઉપદેશ ભગતજી કરે અને પોતે પણ સમગ્ર ઇન્દ્રિયોની વૃત્તિને ખેંચીને ભજનમાં બેસી જાય અને 2-3 કલાક સુધી સમાધિની સ્થિતિમાં બેસી રહે. ભગતજીની આવી સ્થિતિ જોઈ સૌને ઘણું જ આશ્ચર્ય થતું અને કહેતા કે પ્રાગજીને તો આપણે ઓળખતા નહોતા, પણ એ તો બહુ જ જ્ઞાની અને સમાધિનિષ્ઠ છે અને મોટા મોટા સાધુ પણ એમને માને છે અને પૂજે છે. આવો અલૌકિક પ્રતાપ જોઈને ગામના માણસો વિશેષ ને વિશેષ ખેંચાવા લાગ્યા. આ સર્વે બીજાને શાંતિ કરે એવા છે. બીજે દિવસે તે ગામના પટેલ વસ્તાભાઈ ભગતજીના દર્શને આવ્યા અને બીજા પણ કેટલાક લોકો આવ્યા. તેમને ભગતજીએ બહુ જ વાતો કરી અને યજ્ઞપુરુષદાસજી પાસે વચનામૃતનો પરથારો મહારાજ લોજ પધાર્યા ત્યાં સુધી વંચાવ્યો. પછી વાતો કરીને કહ્યું, આ વિજ્ઞાનદાસજી બહુ જ મોટા સાધુ છે અને હું પણ એમનો સમાગમ કરવા અહીં આવ્યો છું. વળી આ વાંચે છે તે શાસ્ત્રી છે અને આ બેચર ભગત મહારાજના કુલ કારભારી છે અને જ્ઞાની સારા છે. વળી આ કેશવપ્રસાદજી તો બહુ જ મોટા છે. આ નારાયણ ચરણદાસજી પ્રભુતાનંદજીના શિષ્ય છે અને સેવા સારી કરે છે. આ બધાએ આબરૂદારના દીકરા છે, પણ વૈરાગ્ય કરીને ઘર છોડ્યા છે અને નિત્યે ધારણા પારણા કરે છે. ગુજરાતના મોટા મોટા હરિભક્તો એમના દર્શનને ઈચ્છે છે, પણ મારે વિશે હેત છે તે અહીં રહ્યા છે. પણ એ સર્વે બીજાને શાંતિ કરે એવા છે ને જે એમના દર્શન કરે તેના પાપ બાળે એવા છે. માટે નિત્ય આ સાધુના દર્શન કરજો. એમ એ સર્વે સાધુઓનો અપાર મહિમા કહ્યો. આવી રીતે કથા વાર્તા, ધ્યાન, ભજનમાં અખંડ સૌને જોડી દઈને છતી દેહે અક્ષરધામના સુખનો આનંદ સૌને કરાવતા. જે દિવસે પારણા હોય તે દિવસે ખીર રોટલી જમાડે. જે દિવસે ઉપવાસ હોય તે દિવસે સવારે વહેલા 4 વાગ્યે ઉઠાડી નાહવા મોકલે. ત્યાર પછી 25 માળા ફેરવાવે, પછી પૂજા કરાવે અને પછી જોડી માંગવા મોકલે.
જોડી માગીને સૌ આવે એટલે બધાની જોડી તપાસે અને જેની જોડીમાં વધુ આવ્યું હોય તેના વખાણ કરે અને કહે, બહુ લેતા આવડે છે. વળી છાણા લેવા પણ મોકલે અને આવે ત્યારે વાતો કરી થાક ઉતારી શાંતિ પમાડી દે. એમ એક દિવસ જાય તે ફક્ત પડ જેટલો જ જણાય. પોતાના ગુણની વાત ન કરવી પણ મોટાનો ગુણ કહેવો. એક દિવસ નારાયણ દાસજી તથા યજ્ઞપુરુષદાસજી બંનેને તલગાજરડા જોડી માગવા મોકલ્યા. જોડી માગીને એક જગ્યાએ બેઠા હતા. ત્યાં ગામના પટેલ આવ્યા. તેને યજ્ઞપુરુષદાસજીએ વાતો કરી. તેને બહુ ગુણ આવ્યો અને આ સાધુને જોઈને બોલ્યા, અહો, આવા હાથીની અંબાડીએ બેસે એવાને રખડવું પડે છે એ પ્રાગજીનું કર્તવ્ય છે. એટલે યજ્ઞપુરુષદાસજી કહે, અમને તો ભગતજીએ ઘણો ઉપદેશ કરીને સત્સંગમાં મળતું રહે એમ શીખવ્યું છે. અમે કોઈનું માનતા નહીં. અમે તો અમારા અલમસ્ત કેફમાં ધર્મામૃત, 64 પદી આદિ ગ્રંથો વાંચતા અને સાધુના લક્ષણોના કીર્તનો છડે ચોક બોલતા. આથી બીજા કોઈને ફાવ્યું નહીં. એટલે ભગતજીએ અમને નિર્માની કર્યા અને સૌ રાજી રહે તે સારું દોડા પહેરાવ્યા અને પગે લગાડ્યા. વળી અમને ગુજરાતના હરિભક્તો બહુ જ માને છે, પણ ત્યાં સૌ સાધુને ફાવતું નથી અને ક્લેશ થાય છે. એટલા માટે ભગતજી અમને અહીં રાખ્યા છે અને જ્ઞાન ઉપદેશ કરે છે. નહીં તો અમારા જીવનું બહુ જ ભૂંડું થાત અને સત્સંગમાં સામાવડિયા થાત. પણ ભગતજીના સંગથી જ પાંસરું રહ્યું છે. આ વાત સાંભળી તે પટેલ બોલ્યા, એમ વાત છે. અમને તો ભગતજીના વિરુદ્ધ ઉલટું ભરાવ્યું હતું, પણ તમારી વાતોથી પ્રાગજી ભગતનો મને ઘણો ગુણ આવ્યો છે. એમ કહી જોડીમાં 10 શેર ચોખા નાખ્યા. આ વાત નારાયણ દાસે ભગતજીને કહી. એટલે ભગતજી બહુ જ રાજી થયા અને બધાને કહ્યું, તમો પણ જેને જેને વાત કરો તેને પોતાના ગુણની વાત ન કરવી, પણ પોતાનો દોષ દેખાડવો અને મોટાના ગુણ કહેવા અને સીતાજીના જેવી સમજણ શીખવી. બીજે દિવસે પણ જોડી માગવા સાધુ ગયા ત્યારે યજ્ઞપુરુષદાસજીની જોડીમાં અર્ધો મણ લોટ તથા રીંગણા આવ્યા. તે જોઈ ભગતજી બહુ જ રાજી થયા. તેમજ પુરાણી કેશવપ્રસાદજી વાઘનગર ગયા હતા. તેમની જોડી જોઈને પણ ઘણા જ રાજી થયા. ભગતજીને લાગ્યું કે સાધુ જ્યાં જ્યાં જાય છે ત્યાં મોટાનો ગુણ આવે એવી વાતો કરે છે અને સત્સંગમાં સમાસ કરે તેવા છે. આવા ચરિત્રશીલ અને સાધુતાની મૂર્તિ સમા આ મંડળના સાધુઓ ભગતજીના જીવન પ્રાણ સમાન હતા. ભગતજી તેમને અનેક પ્રકારે સુખ આપી લાડ લડાવી જે ઉદ્દેશથી જુદા પડાવી બ્રહ્મજ્ઞાનનું સુખ આપવું હતું તે ઉદ્દેશ પાર પાડતા હતા. 18,000 શ્લોકમાંથી મુદ્દાનો શ્લોક. રોજ સાંજે યજ્ઞપુરુષદાસજી વચનામૃતનો પરથારો, ઉદ્ધવ ગીતા વગેરે વાંચે. ભગતજી પણ ઉદ્ધવ ગીતાના જુદા જુદા ઢાળના રાગ શીખવે અને ગોપીઓની પ્રેમ ભક્તિથી ડોલે અને કહે, આવી રીતે મૂર્તિમાં જોડાઈ જાઓ તો તે રૂપ થઈ જાઓ. વળી યજ્ઞપુરુષદાસજી પાસે સાધુના લક્ષણના કીર્તનો હાજી ભલા સાધુ એ પદો બોલાવતા અને પછી તેમની સામું જોઈ કહેતા, જુઓ આ સાધુ નેત્ર મીચીને ભગવાન આગળ કેવા મુજરા કરે છે, માટે આવા સાધુ થવું, એમ વાતો કરે. વળી એક દિવસ સૌને કહે, કોઈને શ્લોક આવડતા હોય તો બોલો. ત્યારે કેશવપ્રસાદજી
તથા વિજ્ઞાનદાસજી તથા યજ્ઞપુરુષદાસજી ત્રણેય શ્રીમદ ભાગવતમાંથી કપિલ ગીતાનો શ્લોક બોલ્યા. પ્રસંગ મંજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ પાવૃતમ. શ્રીમદ ભાગવત 3:25-20. ત્યારે ભગતજી કહે, ઓહો, આ તો બધા વિદ્વાન છે. તે 18,000 શ્લોકમાંથી મુદ્દાનો જ શ્લોક પકડી લીધો. એક દિવસ ભગતજીએ વિજ્ઞાનદાસજીને કહ્યું, તમે વાતો કરો. ત્યારે વિજ્ઞાનદાસ બોલ્યા, મહારાજ, કામ, ક્રોધ અને લોભાદી શત્રુ થકી રક્ષા કરજો. એટલી વાત કરીને પછી આગળ ન બોલ્યા. એટલે ભગતજીએ પુરાણે કેશવપ્રસાદજીને કહ્યું. ત્યારે તે પણ ભગતજી સામું જોઈ રહ્યા. પછી યજ્ઞપુરુષદાસજીને કહ્યું. ત્યારે તે શરમાતા હતા, પણ ભગતજીની મરજી સાચવવા સારું બોલ્યા. કક્કા કડીમાં એ છે સાર, હરિભજનથી થાય ઉદ્ધાર. એ કક્કો બોલી વાત કરી. ત્યારે ભગતજીએ વચ્ચેથી વાત ઉપાડી લીધી અને કહ્યું, જો એણે વાતની શરૂઆત કરી તો મેં ઉપાડી લીધી, માટે મોટા કહે તેમ કરવું. એટલે સૌ કહે, વાતો તો કરીએ, પણ આપ બેઠા હો એટલે જીભ ઉપડે નહીં. ત્યારે ભગતજી કહે, એમ વાતો કરવા માંડો તો જીભ પણ ઉપડે અને નિત્યે નવો આનંદ આવે. એમ આનંદ ખૂબ કરાવ્યો. એક દિવસ રાત્રે સૌ ભગતજી પાસે બેઠા હતા. ત્યારે ભગતજીએ કહ્યું, મેં વિચાર્યું કે આ સાધુની પડખે મહારાજ એટલે કે આચાર્ય મહારાજ તથા કોઠારી બંને છે. તેથી પહેલીવાર હું કાંઈ ન બોલ્યો. પણ જ્યારે બધેથી નિરાધાર થયેલા જોયા, ત્યારે ભગવાને તેમને સહાય કરી અને અહીં સુખેથી મારી વાતો સાંભળો છો એમ સાંત્વન આપ્યું. આ પ્રમાણે દરરોજ રાત્રે 12 વાગ્યા સુધી કથા વાર્તા કરે અને નિયમ ચેષ્ટા બોલાવી સૌને સૂવાની રજા આપે.